નમસ્તે દર્શકો, હું એડવોકેટ ધ્વનિ લાખાણી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને ખબર ગુજરાતની લો લિટરસી સિરીઝમાં આજે તમારા માટે એક ખૂબ જ રોમાંચક ટોપિક લઈને આવી છું, જે છે રેરા, રિયલ એસ્ટેટ ઓથોરિટીઝ. એટલે આ રેરાનો કાયદો 2016માં આવ્યો હતો, જે ગ્રાહકોના રક્ષણ માટે અને બિલ્ડરોની થતી ચીટિંગ અટકાવવા માટે અને ઓવરઓલ જે આપણા દેશમાં રિયલ એસ્ટેટનો કાયદો છે એને મજબૂત બનાવવા માટે આ નવો કાયદો ઘડવામાં આવ્યો હતો. આ રિયલ એસ્ટેટના કાયદાની નીચે રેરાનો કાયદો, જે સામાન્ય રીતે કહેવાય છે, આ કાયદાની નીચે ડેવલપર, પ્રમોટર, એજન્ટ આ બધા જની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને એ જવાબદારીમાંથી જો એ ફરે કે એમાંથી એ પૂરી પાડવામાં એ લોકો નિષ્ફળ જાય તો એમાં શું કાયદાકીય સ્ટેપ્સ લઈ શકાય એની જાણકારી આપવામાં આવી છે અને એના માટેની પદ્ધતિ દર્શાવવામાં આવી છે. આ કાયદો ખાલી ને ખાલી ગ્રાહકોના સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. આમાં ઘણી બધી સેક્શન્સ, ઘણી બધી પ્રોવિઝન્સ એવી લેવામાં આવી છે જેના કારણે રિયલ એસ્ટેટમાં થતા ડીલે અને ગ્રાહકોને થતા નુકસાનમાંથી ગ્રાહકોનું રક્ષણ કરી શકે અને કોઈ પણ પ્રકારની ચીટિંગ અને ફ્રોડથી ગ્રાહકોને બચાવી શકે. આ કાયદા નીચે ગ્રાહકોને જાણવા માટે જે જરૂરી ઇન્ફોર્મેશન છે એમાંથી અમુકનો સંક્ષેપિત આધાર હું તમને આપીશ અને એના કારણે તમને લિટરસી આવશે કે જ્યારે તમે હવે કોઈ પણ જાતની પ્રોપર્ટી ખરીદવા જાઓ તો એમાં તમારે શું શું જોવાનું છે, શું શું ચેક કરવાનું છે અને કોઈ પણ રીતે જો તમને ડિસસેટિસ્ફેક્ટરી સર્વિસ મળે તો એમાં તમારા હક શું છે અને કઈ કાયદાકીય પદ્ધતિ તમે હાથ ધરી શકો છો. સૌથી પહેલા તો 500 ચોરસ મીટરથી વધારે અથવા તો 8 બ્લોકથી ઓછા કોઈ પણ રેસિડેન્શિયલ કે કમર્શિયલ કોમ્પ્લેક્સની નોંધણી રેરા અંતર્ગત કરવી એ મેન્ડેટરી છે અને એ નોંધણી રીડેવલપમેન્ટના કાર્યમાં બી થઈ શકે છે. ખાલી એવા ને એવા રીડેવલપમેન્ટના કાર્યો કે જ્યાં ગ્રાહકો પાસેથી કોઈ પણ જાતની નાણાકીય રકમ નથી વસૂલવામાં આવતી એ જ જગ્યાએ રેરાનું રજિસ્ટ્રેશન કમ્પલસરી નથી. બાકી ઇવન રીડેવલપમેન્ટ, જૂના પ્રોજેક્ટ જે ચાલતા હોય, જે 2016 પહેલાના હોય, એમાં પણ 2016થી કન્ટિન્યુએશન માટે રેરામાં રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. એની સાથે સાથે જ્યારે પ્રમોટર્સ, એજન્ટ જે કોઈ સમય મર્યાદા કહે છે એ સમય મર્યાદામાં એ તમને મકાન કે જે પણ પ્રોપર્ટી તમે ખરીદેલી હોય એ આપવામાં નિષ્ફળ રહે છે કે જે કોઈ એમ્યુનિટીઝ ને સુવિધાઓ તમને કીધેલી હોય એ સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહે છે કે કોઈ પણ પ્રકારની